बोलो श्री प्राणनाथ प्यारे की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की जय। श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने प्रणाम। मार्फत सागर પ્રકરણ 11 આપણે આવેલા છે। કયામતના નિશાન એમાં ચોથું નિશાન આપણે આવે છે આજુદ માજુદ કા નિશાન। आजुद माजुद का निशान। कहे आजुद माजुद जाहिर होसी आखिर खाए खाए जासी सब सब सय को ऐसा होसी बखत फजर। आजुद माजुद छे जाहिर होसी आखिरना वक्त। तो आजुद અને માજુદ છે શું? રાત અને દિવસ। બધા કહે છે કે રાત અને દિવસ છે। તારતમ જ્ઞાન આવી ગયું પછી બધાને સમજ પડી ગઈ કે રાત અને દિવસ છે। પણ એની અંદર આપણે શું લેવાનું છે? નિશાન જાહેર થઈ ગયા આખિરના વખત। તો આપણે શું લેવાનું છે નિશાન જાહેર થઈ ગયા ની અંદર? એખા ऐसा होसी बखत फजर। આખિરના વખત આવો સમય આવશે। એનું આયુષ્ય પણ બતાવેલું છે 4 લાખ। એના હથિયારો પણ બતાવેલા છે। જો દિવાલ કઈ અષ્ટધાત की चाटे आजुद माजुद दायम पीछे रहे जैसी कागद सुबह देखे त्याही कायम। दिवाल बनावेली छे अष्टधातनी दिवाल। जाहेरी अर्थनी अंदर बधाने समज छे आजुद माजुदना निशाननी अंदर जे मूकेलुं हतुं मैं निशानो एनी अंदर लखेलुं छे जाहेरी अर्थनी अंदर के भाई अमन ने ए देशनी अंदर वचમાં દિવાલ બનાવેલી છે અષ્ટધાતુની દિવાલ માને છે અને બધાએ વાંચ્યું હશે। પણ વાસ્તવમાં છે શું અષ્ટધાતુની દિવાલ? તો જે આપણું આ તન છે અષ્ટધાતુનું મનુષ્ય તન 5 તત્વ અને 3 ગુણનું જે બનેલું છે આ દિવાલની વાત કરે છે। આપણા વજૂદની વાત કરે છે। दीवाल कही अष्टधात की चाटे आजुद माजुद दायम। रात અને દિવસ આપણું આયુષ્ય એને સમાપ્ત કરતા જાય છે। જુઓ તમે રાત અને દિવસ બાળપણ યુવાની અને બુઢાપણ આવી ગયું અને હવે કે છે છેલ્લો સમય બાકી રહ્યો છે હવે તો એ બધું સમાપ્ત કરે છે કોણ? पीछे रहे जासी कागद सुबह देखे त्याही कायम। पीछे रहे जासी એટલે શું કરે છે કે એનું આ શરીર છે થાકી જશે એકદમ પણ જ્યારે સવાર થશે એટલે પાછું તાજું મચું થઈ જશે। આજે ભાઈ આટલું બહુ થઈ ગયું। વિચારો આખો દિવસ કામ કરીએ આપણે થાકી ગયા સુઈ ગયા સવારે પાછા ફ્રેશ ના ફ્રેશ ફરી લાગ્યા સુઈ ગયા બીજે દિવસ ફ્રેશ ના ફ્રેશ થાકીને લોથપોથ થઈ જઈએ બીજે દિવસ ફ્રેશ। સુબહ દેખે ત્યાંही કાયમ પાછો સુબહ થઈ એટલે હતા એવા ને એવા। आजुद माजुद गुप्त गिनती लाख 4 लाख ની गिनती बतावेली છે। सब पी जासी दूनी पानी जो टूटे दीवाल न रहे लगार।
આજુદ માજુદ જે છે રાત અને દિવસની ગિનતી કેટલી બતાવેલી છે? તો 4 લાખની બતાવેલી છે. સબ પી જાસી દુની પાણી જો, આ દુનિયાને એ આજુદ બાજુ છે પાણીની જેમ પી જશે સરળતાથી. બધા જોઈ રહ્યા છે. જો તમે રાત અને દિવસ બે આ દિવસ સરસ ઉગે, પણ એ નથી વિચારતા કે તમારું જે આયુષ્ય છે એ ધીરે ધીરે ખત્મ થતું જાય છે. એટલે જે સમય મળે છે એ સમયની અંદર રાજ્યને યાદ કરી લો. આ માયાની અંદર રહીને શું કરીશું? જે આપણને વક્ત મળ્યો છે એનો સદુપયોગ કરો. પછી કશું નહીં રહે બાકી. દિવાલ તૂટી જશે તો કશું બાકી નહીં રહે. ફરી પરમધામમાં જઈને ફરી માંગીશું કે અમારે અધૂરું રહી ગયું. ફરી આવો. પરમધામમાં પાછા નથી જવાનું, ચિંતા ન કરશો. જ્યાં સુધી અહીંયા જાગૃત નહીં થાવ ત્યાં સુધી બીજું તન ધારણ કરજો, બીજા તન પર બેસાડશે. નહીં તો 400 વર્ષથી સ્વામીજી ગુમ્મટજીની અંદર બેસીને રાહ ના જોવે. તીન ફોજ તીન હોય સી, એની 3 ફોજ બતાવી છે. આજુદ માજુદની 3 ફોજ બતાવેલી છે. તો કઈ કઈ ફોજ છે? તુલા તાબા સાબા કી 3 ફોજ તીન હોય સી. 3 મીન્સ 3 ફોજ, 3 પ્રકારની ફોજ બતાવી છે. 3 હોય સી, 3 મીન્સ અહીંયા 3 બીજું કોના માટે કહ્યું છે? કે આજુદ માજુદ માટે શબ્દ વાપરેલો છે. એટલે કે જે 3 ફોજ 3 હોય સી, આજુદ માજુદની હશે 3 ફોજ. તો કઈ કઈ છે? તુલા તાબા સાબા કી, તુલા તાબા ને શાબા, સુબહ दोपहर અને શામ, સવાર બપોર ને સાંજ, આની 3 ફોજો બતાવેલી છે. સવાર બપોર અને સાંજ એની આ ફોજ છે. તો તુલા તાબા અને શાબા, દુની જમી સબ ખાય કે તીર આસમાન ચલાવસી. આખી દુનિયાને ખાઈ જશે. એમ આખી દુનિયાને ખાઈ જશે. હવે વિચારો તમે, આપણે બધા વિચારો કે હવે અહીંયા ચોખ્ખું જ લખ્યું છે કે આજુદ માજુદ ને આ નિશાન છે, આખી દુનિયાને ખાઈ જશે. અને ખાઈ ગયા પછી શું કરશે? 3 તીર આસમાન ચલાવશી. બસ પછી દુનિયા સામે ઉપર જોશે એમ કે હવે શું રહ્યું બાકી? આમાંથી આપણે શું લેવાનું છે? નિશાન તો ખબર પડી ગઈ કે આજુદ માજુદ એટલે આજુદ માજુદ એટલે રાત અને દિવસ છે. આ અષ્ટધાતુને ખાઈ જશે. તો હવે જે આપણે લેવાનું છે એ હવે આપણને કે છે, આપણે શું લેવાનું છે? આપણને કે છે અહીંયા આગળ કે દિવસે 100 તરફ આપણી ઇન્દ્રિયો દોડે છે, રાતે 1 તરફ ઇન્દ્રિયો દોડે છે. આવશે જો, બડા કયા સબ ચીજ સે और આજુદ 100 ગજ કા. આજુદ ને 100 ગજનું કહ્યું છે. આજુદ ને 100 ગજનો કહે છે અને માજુદ ને 1 ગજનું કહ્યું છે. ચાટે દિવાલ અષ્ટદાત કી, કહે સુબહ તોડું इंशाल्लाह. सुबह मैं तोड़ूंगा इंशाल्लाह. આપણી બધી જે ઇન્દ્રિયો છે દિવસે 100 તરફ દોડતી હોય, 100 તરફ દોડતી હોય. આ કરું, આ કરું, આ કરું, પેલું કરું, પેલું કરું, પેલું કરું, પેલું કરું. અને એ ઇન્દ્રિયો
બધી જ બાજુ દોડતી હોય તો શું કહે છે કે જો અધૂરું કંઈક રહી જાય, ચાટે દિવાલ અષ્ટધાત કી. એ ઇન્દ્રિયો દોડીને શું કરે છે? તમારી સમાપ્તિ કરી રહી છે, આ વજૂદની સમાપ્તિ કરી રહી છે. સમજાતું નથી આપણને. માયાની અંદર આપણે એટલા બધા લુપ્ત થઈ ગયેલા છે કે આ શરીર નષ્ટ થઈ રહ્યું છે એ સમજાતું નથી આપણને. ચાટે દિવાલ અષ્ટધાત કી, કહે સુબહ તોડું ઇન્શાઅલ્લાહ. બાકી રહી ગયું તો હું કાલે એને પૂરું કરી દઈશ એમ. ઇન્દ્રિયો જે દોડે, એમની ઈચ્છાઓ, જે ઇન્દ્રિયો દોડવી એટલે આપણી બધી ઈચ્છાઓ છે, 100 તરફની ઈચ્છાઓ દોડતી હોય છે. અને ઈચ્છા એ જ માયા છે. આપણે ઈચ્છાઓ જે કરીએ એ જ માયા છે. તો હવે એક બીજી વસ્તુ કહું, એક સ્ફુરિત થયું, હવે એ જુઓ, સમજવા પ્રયત્ન કરો. તો ઈલમ છે, ઈલમ એ પણ એક માયા છે. આપણે ઈચ્છા થઈ. હવે કોઈ કહેશે ઈલમ તો માયા હોઈ શકે? કોઈ એવું કે ઈલમ તો માયા કેવી રીતે હોઈ શકે? જાહેરી દ્રષ્ટિથી તમે જોશો તો તમે આ વિચારશો, પણ જે આ ઈલમ છે એ ઈલમ પણ એક માયા છે. કેવી રીતે? કે આપણને ઈચ્છા થઈ કે ભાઈ આપણને આ બધું આવડે, આ બધું શીખી જઈએ. ઈચ્છા થઈ આપણી, મળશે, ઈચ્છા પૂરી કરશે. પણ એને માયા કેમ કહી છે? ઈલમ એક માયા કેમ કહી છે? કે એની પાછળનું કારણ એ જ છે કે ઈલમની અંદર રાજ્ય મહારાજ આપણને ઉલઝાય રાખે છે. રાજ્ય મહારાજ આપણને ઈલમની અંદર ઉલઝાય રાખે છે, વાણીની અંદર. બસ જે મેળવવાનું છે એ મેળવવા પ્રયત્ન નથી કરતા, અને વાણીની અંદર આપણને રાજ્ય મહારાજ ઉલઝાય રાખે છે. અને એટલા માટે એને કહીએ માયા છે. રાજ્ય મહારાજની માયા છે ઈલમ. નોટ બેસક ઈલમ છે, કોઈ શક નથી, પણ અંદર ઉલઝાઈ રાખે છે આપણને. જે પ્રયાણ થવું જોઈએ આગળ, સમજ પડી ગયા. તો આગળ શું પ્રયાણ થવું જોઈએ? રાજ્યના ચરણોની અંદર જાગૃત થવા માટે જે આપણને તડપ આવી જોઈએ એ તડપ નથી આવતી. વાણીની અંદર આપણે ઉલઝી રહ્યા છીએ આપણે બધા. એટલા માટે વાણી પણ એક માયા છે એવું કહ્યું છે. સમજાય તો ગ્રહણ કરજો, ન સમજાય તો જે કરીએ છીએ કરતા રહો. વ્રજની અંદર જુઓ, આપણી પાસે ઈલમ નતો. વ્રજની અંદર આપણી પાસે ઈલમ નતો. ફક્ત 52 દિવસના અબોલાની અંદર આપણે એમની પહેચાન થઈ ગઈ, તડપ આવી, તો બધું જ સંસારને ગૌપદ વચ સમજીને છોડી દીધો સંસાર. 52 દિવસના વિરહની અંદર. એ જ કાર્ય અહીંયા કરવાનું છે. એ પણ કાળમાયનું બ્રહ્માંડ હતું, આ પણ કાળમાયનું બ્રહ્માંડ છે. આનું આ જ બ્રહ્માંડ છે. હવે વિરહ ઉત્પન્ન કરવા માટે રાજ્ય મહારાજે આપણને તો ત્યાં અબોલા કર્યા હતા. અહીંયા વિરહ ઉત્પન્ન કરવા માટે રાજ્ય મહારાજે આપણને ઈલમ આપેલો છે. વિરહ ઉત્પન્ન કરવા માટે રાજ્ય મહારાજે આપણને ઈલમ આપેલો છે. પણ આ ઈલમની અંદર આપણે બસ અંદર ઘૂસી રહ્યા છીએ, અને એમાંથી જે લેવાનું છે એ લેતા નથી. અને ઈલમની અંદર રાજ્ય મહારાજ આપણને ગૂંથી રાખે છે, અંદર બીજી કરી દીધા છે. અંદર એક માયા છે, રાજ્ય મહારાજની માયા છે. હા, સહેરાક્ષ ને નજદીક ને બધું બતાવશે, તમારા હૃદયની અંદર વિરાજમાન છે, બધું જ બતાવશે. પણ જે વિરહ ઉત્પન્ન થવાનો છે કે વિરહ ઉત્પન્ન થવું જોઈએ એ બતાવતા નથી.
तुमको इश्क उपजावने करूशो अनेक उपाय। એ ઉપાય પણ બતાવે છે, ઇલમ દ્વારા એ ઉપાય પણ બતાવે છે, પણ એ ઉપાય પર આપણે ચાલવાનું છે. આપણે એ ઉપાયની અંદર જ બેસી રહ્યા છીએ. આપણે બસ આ ઉપાય છે, આ ઉપાય છે, આ ઉપાય છે, પણ ચાલવાનું આપણે છે. એ માર્ગ પર ચાલતા નથી. માર્ગ પર ચાલો, ઇલમ એની જાતે છૂટી જશે. ઇલમ તમને છૂટો પાડશો તો ઇશ્ક તરફ દોડશો. આપણે સમજાવ્યું હતું સિંહગાળની અંદર, ઇશ્ક ઇલમ જોશ અને હુકમ. ઇલમ છે એ ઇલમ તરફ આપણે વધારે પ્રબળતા આપી તો જોશ અને હુકમ ઇલમ જ બાજુ થઈ ગયા અને ઇશ્કને જુદો પાડી દીધો. પણ એ જ ઇલમને જુદો પાડશો અને ઇશ્ક તરફ પ્રયાણ કરશો તો જોશ પણ તમારી સાથે આવશે અને હુકમ પણ તમારી સાથે આવશે. ઇલમને છૂટો પાડવો પડશે. ઇશ્ક મેળવવા માટે ઇલમને છૂટો પાડવો પડશે, નહીં તો તમારે વિદુરની જેમ થશે. નહીં તો આપણે બધાને વિદુરની જેમ થશે. આ જ્ઞાન ગોપીઓને તું આપ્યાય તો શું કે છે, ભાઈ તારું જ્ઞાન તારું ડાપણ તારી પાસે રાખ, અમાર તો અમારી પાસે છે. એટલે જે કંઈક આપણને મળ્યું છે એ ઇનફ છે. જે કંઈક મળ્યું છે એ રાજી મહારાજની પહેચાન થવા માટે ઇનફ છે. હવે એનાથી આગળ પ્રયાણ કરો. નહીં તો ગઈકાલે જ કહેતા હતા નરેન્દ્રભાઈ એ જ રીતે કે વાણીનો ઉપદ્રવ થશે. એમ શું લેવું ને શું ન લેવું, કેમ બધા પોતપોતાની દિલની ઈચ્છા પ્રમાણે બધા કહેશે, નવું નવું કહેશે. અને આની અંદર ને આની અંદર આપણે ફસી જઈશું તો આ વમળ છે એમાંથી બહાર નીકળો. તો એક પણ માયા છે. એમ ચાટે દિવાલ અષ્ટદાંત કી કહે સુબહ તોડું ઇન્શાલ્લાહ. સવારે એને હું પૂરું કરી દઈશ. ફરી સવાર થાય તો ફરી એની ઇન્દ્રિયો ચાલુ થઈ ગઈ, ઈચ્છાઓ ચાલુ થઈ ગઈ. એનો અંત જ નથી, ઈચ્છાઓનો અંત જ નથી. કયા और भी बड़ा सब चीज में माजुद बड़ा गज एक. માજુદ એટલે રાત્રિને એક ગજનો કયો છે. હવે એક ગજનો કયો છે તો હવે શું કહે છે કે માજુદને એનાથી પણ બડો કયો છે. इनसे भी बड़ा माजुद कया और भी बड़ा सब चीजों से. माजुद बड़ा एक गज एक. તમે જો વિચારો કે આપણે સુઈ જઈએ છીએ તો આપણી વિચારવાની મગજ તો 24 કલાક ચાલુ ને ચાલુ હોય છે. એ વિચારવાનું બંધ કરે છે? કોઈ એવું કહેશે કે મારું મગજ બંધ છે? ચાલુ ને ચાલુ જ છે વિચારવાનું. બસ એનો દ્રષ્ટિકોણ બદલી કાઢો તો ઈચ્છાઓ ધીરે 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 બધી સમાપ્ત થતી જશે. નિર્મળ બનવાનો આ જ ઉપાય છે. निस्दिन कहिए प्रेम से श्री युगल स्वरूप के चरण, निर्मल होना आही से और दाम वर्णन. એ બધું કર્યું, હવે નિર્મળ બન્યા પછી તો શું નેક્સ્ટ સ્ટેપ શું છે? આપણે નિર્મળતાની અંદર બેસી રહ્યા છીએ. નિર્મળ બનો, નિર્મળ બનો, નિર્મળ બનો. વાણી મંથન કર્યા કરો. कया और भी बड़ा सब चीजों से माजुद बड़ा गज एक. तंग चश्म चाटे दीवाल को पीछे फिर कागज जैसी देख.
એનો ઈચ્છાઓનો અંત જ નથી એમ, ઈચ્છાઓનો અંત જ નથી એમ. એ કઈ औलाद यासीफ की बेटा नू नबी का जे जो बाप कया कुरुस्थान का देखो मिलाई कबीला ए. કુરાન ની અંદર હવે આપણને જે બતાવે છે કે કુરાન ની અંદર જાહેરી અર્થની અંદર આજુદ માજુદ શું છે એ તમને સમજાવવા પ્રયત્ન કરે છે. કहीं औलाद यासिफ की औलाद કહે છે આજુદ માજુદ ને. બેટા નુહી નબી કા જે, આસિફ કોણ છે? તો નૂહ નબી જે પેગમ્બર થઈ ગયા એનો પુત્ર યાસિફ, અને એના જે પુત્ર છે એ આજુદ અને માજુદ. એટલે નૂહ નબી શું તો એના દાદા થયા. जो बाप कया कुरस्तान का देखो मिला एक कबीला ए. જે યાસિફ છે એને કુરસ્તાનનું જે રાજ મળ્યું હતું. જાહેરી અર્થ છે આ બધા, સમજવા હોય તો સમજો. મેઇન વસ્તુ તો આપણને આ જ લેવાનું છે કે આજુદ માજુદ જે અષ્ટધાતુની દિવાલ છે આ તનને ધીરે ધીરે ખત્મ કરી રહ્યું છે, આપણા તનને ધીરે ધીરે ખત્મ કરી રહ્યું છે. હવે જો તનને ખત્મ કરી રહ્યો તો એની અંદર આપણે કરવાનું છે શું? બીજું કશું નથી. આપણી ઈચ્છાઓને મારો, નહીં તો એના 3 હથિયાર બતાવેલા છે: સવાર, બપોર અને સાંજ. સવાર, બપોર અને સાંજ, તુલા, તાબા અને સાબા. તુલા, તાબા અને સાબા. આજુદને 100 ગજનો કયો છે, માજુદને 1 ગજનો કયો છે. દ્રષ્ટિ તમારી 100 તરફ દોડતી હોય સવારે, સાંજે એક જ તરફ તમારી દ્રષ્ટિ દોડતી હોય. ને ખતમ કરો. દ્રષ્ટિ એક જ તરફ દોડવી જોઈએ, અને એ છે પ્રીતમ. બસ પ્રીતમ તરફ આપણી દ્રષ્ટિ હોવી જોઈએ, ધણી તરફ. ક્યારે મને મળે, બસ ક્યારે મળે, ક્યારે મળે. આજ ફક્ત એની લગ્ન લઈને બેસી જાવ તમે. એક દિવસ એવો આવશે કે વિરહ આવશે, વિરહ ઉત્પન્ન થશે. ક્યારે હું મારા ધણીને મળું? એક જ શબ્દ યાદ રાખો, ક્યારે હું મારા ધણીને મળું. જે થવું હોય થાય, જે અર્પણ કરવાનું હોય એ કરી દો, પણ મારે મારા ધણીને મળવું છે. એક જ તરફ દ્રષ્ટિ દોડાવો. બીજું કશું કરવાની જરૂર નથી. હવે તો બધી સમજ પડી ગઈ. બીજું કશું જ કરવાની જરૂર નથી. બસ એક જ તરફ મારા ધણીને મારે મળવું છે. હવે વિચાર કરીને તમે જુઓ, એમ આજુદ માજુદ આ યાસિફના સંતાન બતાવેલા છે. નૂહ નબી પેગમ્બરનો આસિફ કોણ છે? નૂહ નબી પેગમ્બર ખરા, એનો પુત્ર છે. અને એને કુરુસ્તાનનું જે રાજ આપ્યું હતું, શાસન આપ્યું હતું. જો તમે વિચાર કરો. ઇન્શાઅલ્લાહ જો લો ના કહે તો લો તોડ ન સકે દીવાલ. इंसा अल्लाह ताला कैसी आखिर टूट तब टूटसी कागद मिसाल. इंसा अल्लाह ताला जो लो ना કહે, મીન્સ કે જ્યાં સુધી ખુદાનો હુકમ ન થાય ત્યાં સુધી આ દિવાલ તૂટે નહીં. જ્યારે ખુદાનો હુકમ થશે ત્યારે આ દિવાલ તૂટી જશે. આખિરના વખત હવે દિવાલ તૂટવી એટલે શું? ત્યાં આગળ જાહેરી અર્થ લીધેલો છે કે આ દિવાલ તો ન તૂટે, જાહેરી અર્થ લીધો છે. પણ એ દિવાલ છે શું કે એની સમજ પડી જશે તમને આખિરના વખતે કે ભાઈ આ આજુદ માજુદ છે શું, કઈ અષ્ટધાતુની દિવાલ બતાવેલી છે. એ આખિરના વખત આની સમજ પડી જશે.
તૂટી જશે, મીન્સ બધી સમજ પડી જશે. इंसा अल्लाह ताला कैसी आखिर बतावશે तब टूटसी कागज मिसाल. आजुद माजुद जाहिर हुए जो नाती नु पैगंबर, खात जात है दुनी को क्यों देखे बातू न बिघर. હવે કે છે આજુદ બાજુદ હવે આપણને સમજ પડી એમ કે ન્યુરી પેગમ્બરના બેટા અને આ બધું શું હતું એમ. જો નાતી નું પેગંબર, નાતી એટલે છોકરાનો છોકરો, खात जात है दुनी को, सारी दुनियाने खाई जाए છે એમ કે. ક્યારે ખબર પડશે? હવે મીન્સ આજુબાજુ જાહેર હુએ, જ્યારે જાહેર થયા ત્યારે સમજ પડી આ કે આખી દુનિયાને ખાઈ રહ્યા છે. क्यों देखे बातुन बिगर, क्यों देखे बातुन बिगर. તારતમ્ય જ્ઞાન વગર આની સમજ કેવી રીતે પડે? સમજ પડ્યા પછી અંદર ડૂબો નહીં તો એનો અહેસાસ ક્યારે સમજ પડે? સમજ પડ્યા પછી અંદર ડૂબવા પ્રયત્ન કરો તો એનો અહેસાસ થશે. સમજ પડી ગઈ, સમજ પડી ગઈ. ક્યાં સુધી સમજ પડી ગઈ? સમજ પડી ક્યાં સમજ પડી? તો સમજ તમારી બુદ્ધિની અંદર પડી. આપણને કહે છે ભાઈ આ તો સમજાઈ ગયું, મને સમજાઈ ગયું. ક્યાં? તમારી બુદ્ધિની અંદર સમજાઈ ગયું. પણ એ સમજાયા પછી અંદર ડૂબવું પડશે. ડૂબવું પડશે મીન્સ ત્યાંથી તમારે દિલ સુધી પ્રયાણ કરવું પડશે તો અહેસાસ થશે. નહીં તો બુદ્ધિમાં રાખશો તો આજે સમજ છે અને કાલે માયા ફરી વળશે. એટલે પછી હતા એવા ને એવા પથ્થર જેવા. જ્યાં સુધી પથ્થર પર પાણી હોય ત્યાં સુધી ભીનો લાગે, નહીં તો પછી પથ્થર જેવા. ગઈકાલે કહ્યું હતું ને કે દજ્જાલ સોની પર આવશે, ગદ્દા પર આવશે. આપણે એનો ઉપયોગ હજારો વાર કરીએ છીએ, પણ એક જ વસ્તુ છે કે જુદા જુદા સુંદર સાથને સમજાવવાની રીત જુદી જુદી હોય. પણ મેઇન કોન્સેપ્ટ જે છે કે ટાર્ગેટ છે, ટાર્ગેટ શું છે એ સમજી લેશો તો પછી ગમે તે દિશાથી આવો. તમે એક એક્ઝામ્પલ આપું કે ભાઈ આણંદ આપણે જવું છે તો આણંદ ચારે દિશામાંથી જવાય. તમે આણંદ જવા માટે ચારે દિશામાંથી તમે કોઈ પણ દિશામાંથી આણંદ જઈ શકો છો, એન્ટર થઈ શકો છો. એવું નહીં કે આ માર્ગ છે એટલે આ માર્ગ પરથી તમે અંદર જઈ શકો. ઘણા બધા માર્ગ છે, પણ લક્ષ્ય શું છે? આણંદ પહોંચવાનું. એમ આપણું લક્ષ્ય શું છે એ લક્ષ્યને સમજો. પહોંચવાના અનેક માર્ગ છે. જે માર્ગ આપણને સરળ લાગે એ માર્ગ પર ચાલો. તો લક્ષ્ય જે છે એ લક્ષ્યને ધ્યાન રાખો, બીજું કશું નથી. खात जात है दूनी को जो देखे बातुन बिगर, जो देखे बातुन बिगर. સમજ પડી ગઈ, પણ સમજ ક્યાં પડી? તો સમજ તમારે બુદ્ધિની અંદર પડી ગઈ છે. પણ બુદ્ધિથી એને જો પ્રયાણ નહીં કરો, દિલ તરફ જવા પ્રયાણ નહીં કરો તો એ બુદ્ધિમાં રહેશે. કાલે હતા ને એવા ને એવા. પછી માય તો રાહ જોઈને જ બેઠી છે, ત્યાં અબલીસ બેઠેલો જ છે. અને દિલ તરફ પ્રયાણ કરશો તો એનો અહેસાસ થશે. હવે અહીંયા થોડું આપણે માફ કરજો મને કે આ નિશાનથી હટીને આપણે જુદી વાત કરીએ છીએ.
સમજ પડી, ક્યાં પડી? બુદ્ધિની ઇલમથી આપણને સમજ પડી, તો એ બુદ્ધિની અંદર પડી સમજ. પણ બુદ્ધિની અંદર સમજ પડ્યા પછી આપણે એની ને આની અંદર હા ભાઈ સમજ, મને સમજાઈ ગયું બધું, મને બધું સમજાઈ ગયું, આવડે છે. જ્યાંથી આપણે પ્રયાણ દિલ તરફ નહીં કરીએ તો પછી દજ્જાલનું સ્વરૂપ આવી જશે. ત્યાં આગળ દજ્જાલનું સ્વરૂપ ઊભું થઈ જશે. તો કે વાણીની અંદર દજ્જાલનું સ્વરૂપ કેવી રીતે ઊભું થાય? તો જે પહેલું નિશાન બતાવ્યું, ગદ્દા પર અસવાર આવશે, એ સ્વરૂપ થઈ જશે. અહંકારનું સ્વરૂપ. મને આવડે છે, મને બધી સમજ છે, આ સ્વરૂપ ઊભું થશે. ઇલમથી અહંકાર આવશે, આવશે ને આવશે. અંદર છુપાયેલો છે, એ દેખાશે નહીં. ઇલમની અંદર અહંકાર છુપાયેલો છે, એ દેખાશે નહીં, પણ અહંકાર અવશ્ય આવશે. મળ્યા પછી એને પ્રયાણ કરવા પ્રયત્ન કરો દિલ તરફ, તો એનો અહેસાસ થશે. અને અહેસાસ થશે તો અહંકાર નાબૂદ થઈ જશે તમારો. જ્યારે અહેસાસ થશે ત્યારે ન્યામત મળ્યા પછી દિલ તરફ પ્રયાણ કરવા પ્રયત્ન કરો. સો એ નિશાન ક્યાં દેખીએ, સો એ નિશાન ક્યાં દેખીએ. સો એટલે કયા? જે આ બતાવેલા છે એ નિશાન. સો એ ક્યાં નિશાન દેખીએ, ઉપર જાહેરી નજર, ઉપર જાહેરી નજર, બાહ્ય દ્રષ્ટિથી જાહેરી નજરથી આ નિશાન કેવી રીતે આપણે જોઈ શકીએ? જે ચારે ચાર નિશાન બતાવ્યા, ચોથું નિશાન ચાલી રહ્યું છે, જે ચારે ચાર નિશાન બતાવ્યા જાહેરી દ્રષ્ટિથી જોશું તો શું થશે? એટલે કે છે કે આજ સો એ નિશાન ક્યાં દેખીએ, ઉપલી જાહેરી નજર. જાયના ઇલમ હક કા, સો દેખે ક્યાં કર. જાયના ઇલમ હક કા, રાજ્ય મહારાજના ઇલમની સમજ ન પડે, રાજ્ય મહારાજ આપણને શું કહેવા માંગે છે એ ઈશારાની સમજ ન પડે તો ન સમજાય. એ જ રીતે રાજ્ય મહારાજના ઈશારાની સમજ આપણને મોમીનોને પડવી જોઈએ, પડવી જોઈએ, પડવી જોઈએ. આપણું અસલ તન રાજ્ય મહારાજના ચરણોની અંદર છે. તો એમની ઈશારાની સમજ શું છે કે તે બધું જે કહ્યું તું, જે બધું જે માંગ્યું તું, આ બધું જ તને બતાવી રહી છું. હવે રાજ્ય મહારાજ ત્યાં બેઠા બેઠા તને બધું જાહેર કરી રહ્યા છે. આપણા દિલની અંદર બેઠા બેઠા ત્યાં, એટલે આપણા દિલની અંદર બેઠા બેઠા બધું જાહેર કરી રહ્યા છે. અને એની સમજ આપણને નથી પડતી, તો એની પાછળનું કારણ શું છે? જાયના ઇલમ હકકા, રાજ્ય મહારાજનો ઇલમ જ્યાં સુધી સમજ ન પડે, રાજ્ય મહારાજના ઈશારો જ્યાં સુધી સમજ ન પડે, સો દેખે ક્યાં કર, એ કેવી રીતે જોઈ શકે? તો એ સમજ નથી કેમ પડતી આપણને? આમ ખલકને સમજ પડે તો સમજ્યા, પણ બ્રહ્મ સૃષ્ટિને સમજ ન પડે. ભાઈ આ નિશાન તો મને મારા પાલે નથી પડતા. કોઈ બેન એવું કે મારા પાલે નથી પડતા, મને સમજાતા નથી, પાલે નથી પડતા મીન્સ મને સમજાતા નથી. તો કેમ નથી સમજાતા? થોડું વિચારીને જુઓ તમે. બોલ્યા તો ખરા કે નથી સમજાતા, પણ એને સમજવા માટે પ્રયત્ન કર્યો ના. પ્રયત્ન કરવો નથી. કોઈ આપી દે, સમજાઈ દે તો સમજી લીધું, હા ભાઈ સમજ પડી ગઈ. બીજે દિવસે પૂછીએ તો કોઈને ખબર નથી. સિમ્પલ એક પ્રશ્ન કે 2 દિવસ પહેલા જ આપણે
દજ્જાલની વાત થઈ હતી. એક સિમ્પલ પ્રશ્ન પૂછ્યો કે દજ્જાલ સોની પર આવે છે, તો કોઈ બોલે નહીં. મીન્સ તમે સાંભળો છો, સાંભળ્યા પછી એનું મંથન નથી કરતા, એને વાગોળતા નથી. મગજમાં ક્યાં સુધી રાખશો આ બધી વસ્તુ? મગજમાં ક્યાં સુધી રાખશો? આ એક દજ્જાલનું સ્વરૂપ છે. આ સમજાતું નથી, પણ આ એક દજ્જાલનું સ્વરૂપ છે. એને મગજમાં ક્યાં સુધી રાખશો? એને વાગોળીને દિલ તરફ લઈ જવા પ્રયત્ન કરો. નહીં તો પછી આપણી દેશી ભાષાની અંદર કહેશે, દેશી સાલા ગધેડા જેવો છે, કે આટલી વાર કે પણ સમજતો જ નથી. ગધેડા જેવો છે. હવે કેમ કહ્યું છે વિચારો. હવે મંથન કરો પ્લીઝ. જાતે ડૂબવું પડશે. આ લેવા માટે જાતે ડૂબવું પડશે. કોઈ તમને, હા, રાજ્ય મહારાજ તો ત્યાં બેઠેલા જ છે. તમે એક વાર એક પ્રશ્ન પૂછશો, 10 જવાબ આપશે એના. પણ એને જાતે ડૂબવા પ્રયત્ન તો કરો. એક પ્રશ્ન 10 જવાબ આપશે. મારી રૂહને શું જોઈએ છે? એ તો રાજુને જ બેઠેલા છે, પણ આપણે એમની પાસે માંગતા જ નથી. હા, માયાનું માંગો છો કે મહારાજ, એ રાજ્ય મહારાજ, મારું આપ કરી દો, મારું આ કરી દો, મારું આ કરી દો. માયાનું બધું માંગવાનું છે. મારું આ કામ થશે તો હું પારાયણ કરાવી દઈશ, એક ઠાર કરી દઈશ. શા માટે? માયાની બધી વસ્તુઓ માંગો છે. જાગૃત થાવ. હવે સમય નથી આપણી પાસે. જાયના ઇલમ હક્કા, જ્યાં સુધી આ રાજ્ય મહારાજના જે ઈશારા છે, ઈશારા ન સમજી શકો, સો દેખો ક્યાં કર, કેમની રીતે સમજ પડે? કેમનું જોઈ શકશો તમે? રાજ્ય મહારાજ આપણા દિલની અંદર બિરાજમાન છે, અને દિલની અંદર બિરાજમાન છે, અને અંતરના ચક્ષુ ખોલવાની વાત કરે છે. આપણે અંદરના ચક્ષુ ખોલશો, આ બાહ્ય ચક્ષુથી રાજ્ય મહારાજના ઈશારા સમજ નહીં પડે. અંદરના ચક્ષુ ખોલશો તો રાજ્ય મહારાજ શું ઈશારા કરી રહ્યા છે એ ઈશારા અંદરના ચક્ષુથી સમજ પડશે. બહારના ચક્ષુથી સમજ નહીં પડે. અંદર ડૂબશો તો સમજ પડશે કે મારો ધણી મને શું કહેવા માંગે છે. निशान सब जाहिर हुए, जो धुनी देखे सहुर कर, जो खेल देखे आंखों रूह की, तो देखे हुई फजर. અને એ જ્યારે તમે જોશો ત્યારે તમને સમજ પડશે કે ભાઈ ફજર થઈ ગઈ. હવે તો શું બાકી રહ્યું? ધની કોણ છે એની સમજ પડી ગઈ, તમારું ધામ કયું છે એ સમજ પડી ગઈ, ધની આપણા દિલની અંદર બિરાજમાન છે એ સમજ પડી ગઈ, ગણેશ સહેરાજની નજદીક છે એ પણ સમજ પડી ગઈ. તો હવે બાકી શું રહ્યું? તો બાકી ફક્ત એક જ રહ્યું છે. હવે બીજું કશું જ નથી. આપણે જાગી રાજ્યના ચરણોની અંદર જાગૃત થવું, આપણી પર આત્મમાં જાગૃત થવું, બસ આ જ બાકી રહ્યું છે. અને એના માટે રાજ્ય મહારાજ કશું જ નથી કરી શક્યા કે ભાઈ હુકમે રાખ્યું છે, હુકમે ખડું રાખ્યું છે, હુકમે શું ખાક હુકમે ખડું રાખ્યું છે. રાજ્ય મહારાજનો અહીંયા હુકમ ચાલતો જ નથી. સમજ પડ્યા પછી તમે વિચારશો અંદર ડીપલી, તો રાજ્ય મહારાજ અહીં હુકમ કરી જ ન શકે. આશિક બનીને જે આવ્યા હોય એ કદાપી હુકમ ન કરે માસુક પર. આપણે બધા જ માસુક થઈને બેસી રહ્યા છીએ. આશિક બનીશું ક્યારે? આશિક બનીશું જ્યારે આશિક બનવાનો પ્રયત્ન કરશો ત્યારે દિલની અંદર તડપ પેદા થશે, વિરહ પેદા થશે, અને વિરહ તમને રાજ્ય મહારાજના ચરણોમાં જાગૃત કરી દેશે. પણ આશિક બનવા પ્રયત્ન તો કરો. निशान सब जाहिर हुए, जो धुनी देखे सहुर कर, जो खोल देखे आंखों, जो खोल देखे आंखों रूकी. બાહ્ય દ્રષ્ટિએ નથી કહ્યું, અંદરની દ્રષ્ટિએ તમારા અંદરના ચક્ષુ ખોલો. જો ખોલ દેખે રૂહે
आंखें रुकी तो देखे हुई फजर। निशान सब जाहिर हुए, आई बड़ी दरगाह से पुकार। आई बड़ी दरगाह से पुकार, બધા નિશાન જાહેર થઈ ગયા, મક્કા સે વશતનામું આવી ગયું કે ભાઈ હવે તો બધા જ નિશાન જાહેર થઈ ગયા, આખીરનો વખત હતો, એ વખત પણ આવી ગયો. કયામતના કેટલા નિશાનો છે? તો ભાઈ 7 છે, 9 છે. પણ કયામતના નિશાનો એકે એક ગ્રંથની અંદર લખેલા છે. તો કે છે આ તો અમને તમે કહ્યું નતું. કોઈ સુંદર સાહેબ એવું કે આવું તો તમે જણાવ્યું નથી. આ બધું જણાયેલું છે, મંથન નથી કરતા એનો અભાવ છે. એ પણ કહ્યું હતું કે પરમધામની વાત એકે એક ગ્રંથની અંદર લખેલી છે. એકે એક ગ્રંથની અંદર લખે છે પરમધામ વિશેની. ખાલી પરમધામ અહીંયા આપણા કુલજમ સ્વરૂપમાં છે એવું નહીં, બધે જ લખેલું છે પરમધામનું જ્ઞાન. એની અંદર ખાલી વિચાર્યું હોત, જો પરમધામ વિશે લખ્યું હોત તો આખીરના વખત જે રાજ્ય મહારાજ આવવાના છે એ ન લખ્યું હોય. આ બધું કહેલું છે, પણ અંદર ડૂબો નહીં તો શું થાય? વિચારો જાતે કે ભાઈ આવું તો અમને કોઈ કહ્યું નથી, પણ વિચારવું નથી. એટલા માટે એ ક્યાં બીજા ઈશારે કહેલું હોય, પણ અંદર વિચારો કે ભાઈ આ વસ્તુ હોય તો આ વસ્તુ કેમ ન હોય? અનેક નિશાનો છે, પણ મહત્વના નિશાન આ છે. મહત્વના નિશાન આ છે. તો બીજા નિશાન કેમ ન બતાવ્યા અને આ નિશાન બતાવ્યા? એની પાછળનું કારણ છે કે લઈને કુરાન કોણ લઈને આવ્યું હતું? કુરાન લઈને કોણ આવ્યું હતું જુઓ, અને એની અંદર જે નિશાન છે એ નિશાન જાહેર કર્યા. એની અંદર જે નિશાન છે એ જાહેર કર્યા. તો કોઈ એવું કહેશે કે બીતકની અંદર તો પેલા બે નિશાન કેમ બતાવ્યા? તો હા, એ નિશાન બતાવ્યા પાછળનું કારણ શું છે કે હિન્દુ ધર્મ ગ્રંથની અંદર આ બે નિશાન બતાવેલા છે કે જ્યારે પારબ્રહ્મ પરમાત્મા આવશે ત્યારે આ જે બે નિશાન છે હિન્દુ ધર્મની અંદર, એક માસનો લય હશે અને પૂંછડિયા તારાનું નિશાન, એ પણ એમણે જાહેર કરીને બતાવ્યા. કારણ કે ત્યાં હિન્દુ ધર્મ હતો. એટલે અહીંયા આગળ કુરાનની અંદર આ નિશાન છે, એટલે કુરાનની અંદર બધા નિશાન હતો એ જાહેર કર્યા, અને હિન્દુ ધર્મની અંદર આ હતો આ જાહેર કર્યા. 7 મહત્વના નિશાન બતાવ્યા છે. એની પાછળનું કારણ આ છે કે જે લીલા ક્યાં થઈ રહેલી છે, તો લીલા થઈ રહેલી છે અહીંયા આગળ બરારબ અને હિન્દુસ્તાનની અંદર. અને એ નિશાન જાહેર કર્યા. એટલે એનો અર્થ એ નથી કે 7 કે 9 નિશાન છે, અનેક નિશાન છે. તારતમ વાણીની આપણને માસ્ટર કી મળી ગઈ છે, તારતમ જ્ઞાન મળી ગયું છે. જોઈને જુઓ, હવે ખોલીને જુઓ, બધી જ સમજ પડી જશે. કોઈ પણ ધર્મ ગ્રંથનું પુસ્તક લાવીને તમે જુઓ, બધી સમજ પડી ગઈ છે. આ કહેવા માંગે છે, આ કહેવા માંગે છે. ક્યારે અંદર ડૂબ્યા હશો તો, એ તો નહીં સમજાય. निशान सब जाहिर हुए, आई बड़ी दरगाह से पुकार। चाक चढ़ी सब दुनिया पण क्यों देखे बिना विचार। ચાક ચડી સબ દુનિયા, નિશાન બધા જાહેર થઈ ગયા, બધું જ પતી ગયું. દુનિયા ચક્રાવે ચડી, બસ વાતો કરે, અંદર બધી વાતો કરે. ના ભાઈ જ્ઞાન સરસ આપે છે, જ્ઞાન સરસ આપે છે, જ્ઞાન સરસ આપે છે, સરસ જણાવે છે, બધી જ સરસ, મજા પણ આવે છે. પણ મજા આવી છે ક્યાં સુધી? સત્સંગ ચાલુ છે ત્યાં સુધી મજા આવે છે. પછી શું? પછી તો તમે તમારા સત્સંગ ભરો, અમે મારી માયામાં છીએ. હવે જ્યાં સુધી સત્સંગ છે ત્યાં સુધી આનંદ આવે છે, પણ એ આનંદને વધારે ને વધારે અંદર ડૂબશો તો વધારે આનંદ આવશે, એનો અહેસાસ થશે. એ કે છે પણ ક્યાં દેખે બિના વિચાર, ક્યાં દેખે બિના વિચાર. સમજ પડી જાય, પણ વિચારો અંદર ડૂબો ને.
તો તમે જોશો તો ફજર થઈ ગઈ સમજ પડશે. 11મી ચોપાઈનું છેલ્લું ચરણ, ત્રીજું ને ચોથું ચરણ. જો ખોલ દેખે આંખે રૂકી, જો ખોલ દેખે આંખે રૂકી તો દેખે હુઈ ફજર. એ અને 12મી ચોપાઈનું ત્રીજું ને ચોથું ચરણ. ચાક ચડી સબ દુનિયા, ચાક ચડી સબ દુનિયા. ભાઈ આ વાત આવી એટલે એની પર બધી ચર્ચાઓ ચાલુ થઈ ગઈ કે કયામત જાહેર થઈ ગઈ, કયામત જાહેર થઈ ગઈ, બધા નિશાનો જાહેર થઈ ગયા, બધી વાતો કરે છે પણ વિચાર નથી કરતા કે કોણે જાહેર કર્યું, કેમનું જાહેર કર્યું. બધું આવી ક્યાંથી નહીં થાય. પણ ક્યાં દેખે બિના વિચાર, ક્યાં દેખે બિના વિચાર. હુએ હિજાબ આદમ અકલે, હક ગુજ પાઈ હક ઇલમ, લે માયને દુની ઉપલે, તાસો જાહેર હોતા જુલમ. હુઈ હિજાબ આદમ અકલે, પડદો પડેલો તો એમની પર, શું જોવે. હવે અહીંયા પડદા બે પ્રકારના હોય છે. પડદો પડેલો હોય જાહેરી અર્થની અંદર તો કે ભાઈ એમની પડદો પડેલો હોય એટલે એમને કશી ખબર ન પડી. અમે ઘરમાં હતા એટલે બહાર શું થઈ રહ્યું છે એમને સમજ ન પડી, એવું પણ કહી શકાય ને. ભાઈ આટલો બધો બહાર શોર થયો, તમે આવતા, ભાઈ અમે તો ઘરમાં હતા અહીંયા આગળ એટલે અમને કશી સમજ ન પડી. એ કે પડદો પડ્યો. હુએ હિજાબ આદમ અકલે, હક ગુજ પાઈએ હક ઇલમ. અહીંયા બે પ્રકારના પડદા બતાવેલા છે, જાહેરી પડદો અને અહંકારનો પડદો. તો કોઈ કહેશે અહંકારનો પડદો કેવી રીતે? ના ભાઈ, અમને અમારી પાસે છે, અમે સાચા છીએ, અમારી પાસે જે જ્ઞાન છે એ સાચું જ્ઞાન છે. ન વિચારો. આ તો ઘણી વાર કહેલું છે કે એક સુંદર સાથને સાંભળવા પ્રયત્ન કરો, કોઈનો અનાદર ન કરો. આપણી રૂહ ગવાહી આપે એને ગ્રહણ કરો, બસ. એક સુંદર સાથને સાંભળો. જરૂરી નથી કે જે નિયામત તમને મળી છે એ જ નિયામત તમને કે. રાજી મહારાજની મહેર બીજી રીતે હોય તો બીજી નિયામત આપી હોય એમને. એટલે બધા સુંદર સાથને સાંભળો, નહીં તો પછી શું થશે? આ રીતે પડદો પડશે, નહીં તો આ પડદો પડી જશે. અકલ પર પડદો પડેલો છે કે છે ને, હુઈ હિજાબ આદમ અકલે. કારણ કે આ વજૂદ તો આદમનું છે ને, આ વજૂદ આદમનું છે, તો અકલે પડદો પડી જશે. નહીં તો સાંભળો બધાને, કોઈનો અનાદર ન કરો, કોઈ પણ સુંદર સાથનો અનાદર ન કરો. જે કંઈક કહેવા માંગે છે એમને શાંતિથી સાંભળો, દિલમાં વિચારો પછી એને કે શું કહેવા માંગે છે. જ્યાં સુધી વિચાર નહીં કરો તો ચાક ચડી સબ દુનિયા. પછી આ થશે, દુનિયા ચાકલી પર ચડશે. આપણે બધા જ સુંદર અંદરો અંદર સુંદર સાથ અંદરો અંદર વાત કરશે. વિચારીને જુઓ, તમે અંદર ડૂબીને જુઓ, ડૂબવા પ્રયત્ન કરો કે એમને કહેવાનું તાત્પર્ય શું છે, એ શું સમજાવવા માંગી રહ્યા છે. હુએ હિજાબ આદમ અકલે, હક ગુજ પાઈએ હક ઇલમ, હક ગુજ પાઈએ હક ઇલમ. હવે જે રાજ્ય મહારાજની જે ગુંજ છે, જે બાતુની અર્થ છે, બાતુન, હવે તો કે છે બાતુન અર્થ છે. અંદર ડૂબો ત્યારે હક ઇલમ સિવાય એની સમજ નહીં પડે. અંદર ડૂબશો તો એ ગુંજ વાત શું કહેવા માંગે છે એ સમજ પડશે. એમ કોઈ પણ સુંદર સાથ આપણને કે એની પર આપણે વિચાર નહીં કરીએ તો એની સમજ આપણને નહીં પડે. બુદ્ધિની અંદર આવી ગયું પછી એને શું આપણે કમ્પેરિઝન કરીએ છીએ, આપણે કોની સાથે કમ્પેરિઝન કરીએ છીએ કે ભાઈ મને તો આવું શીખવા મળ્યું નથી,
તો આવી ક્યાંથી આ? મને તો આવું કોઈ કહ્યું નથી. આપણી પાસે જે કંઈ જ્ઞાનનો ભંડાર છે એની સાથે આ કમ્પેર કરવા પ્રયત્ન કરીએ છીએ, અને એ કમ્પેરિઝન ની અંદર જો ન આવતું હોય તો એનો અનાદર કરીએ છીએ. એટલે બધું આ ચાકલે ચડે છે. વિચારતા નથી એટલા માટે ચાકલે ચડે છે કે ભાઈ આવું તો અમને કહ્યું નથી, કે આવું તો સમજાયું નથી, અને આવી ક્યાંથી? અને વિચારો ડૂબવા પ્રયત્ન કરો, અંદર બધું નીકળી છે, ખુલી છે બધું જ. રાજ્ય મહારાજ અંદર બેઠેલા છે, બધું ખુલશે, બધું એની જાતે ખુલ્યા કરશે, બધી સમજ પડી જશે. લે માયને દુની ઉપલે તાસો જાહેર હોતા જુલમ. અને એટલા માટે આ જુલમ છે, એટલા માટે આ શોર થઈ રહેલો છે. ઉપરના માયના લઈ અને શોર થવાની પાછળનું કારણ આ જ છે. જો સમજ પડી જાય તો શાંતિથી બેસી રહો, પછી શોર થાય જ નહીં. આ જે કઈ ખેલ છે, આ બધો જ ખેલ દિલ અને દિમાગનો છે. દિલ અને દિમાગનો આ ખેલ છે. દિમાગ ભારે છે, દિલ અત્યારે ગૌણ છે. જ્યારે દિમાગ ભારે થઈ જશે તો આપણે રાજ્ય મહારાજના ચરણોની અંદર જાગૃત થઈ જઈશું. આ ટૂંકની અંદર સમજાવ્યું. અહંકાર કાઢવા માટે પણ આપણે કહ્યું હતું કે અહંકાર બહુ છે, બહુ મોટો છે, અહંકાર આવી જશે, અહંકાર આવી જશે. દજ્જાલનું સ્વરૂપ મોટું બતાવેલું છે, અહંકાર. એના માટે આપણે સરસ કાઢવા માટેનું એક સરસ ઉદાહરણ આપેલું હતું. જો કોઈ સુંદર સાથને યાદ હોય તો, તમે જેવા કહો એવા અમે. બસ આવી ગયું આની અંદર બધું જ. તમે જેવા કહો એવા અમે. અહંકાર તમારો નાબૂદ થઈ જશે. આ બધું સૂત્ર પણ આપેલું છે. દજ્જાલ નહીં આવે, નકર અહંકારનું સ્વરૂપ ઊભું થતો વાર નહીં લાગે. હા ભાઈ, આવા તો આવા. કાલની અંદર આપણે કહેલું સત્સંગની અંદર એક પ્રસંગ સરસ યાદ આવી ગયો. આપણે કોઈને કહીએ, સાંભળજો, કે ભાઈ આ ગધેડા જેવો છે, સાંભળતો જ નથી. કોઈને મોડે કહો તમે સાલા ગધેડા જેવા, કહ્યું તો ખરું એમને, પણ એ તરત રિએક્ટ કરશે આપણી પર. તરત એ એનો જવાબ આપશે, તમારે ગુસ્સે થઈ જશે અને જવાબ આપશે. એટલે આનો અર્થ શું થયો? તમે જુઓ, વિચારો, આનો અર્થ શું કયો? કે તમે જે કહ્યું એને માની લીધું અને એટલા માટે એને રિએક્શન આપ્યું. ગધેડો પોતાની જાતને માની લીધું એને, પણ એવું જ વિચાર્યું હોય તો કે ભાઈ મને ઓછો કે છે, જે હશે એને કહેશે, તો કશું થાય ખરું? પણ એ જે કંઈ કહે છે એને સ્વીકારી લો છો ત્યારે એનું રિએક્શન તમારી પર આવે છે. પણ એ સ્વીકારી જ ન હોય તો. 3 પુત્રીઓ બતાવી હતી ગઈકાલે મિલનભાઈ, કે એક પુત્રીની કિંમત આટલી છે, એક પુત્રીની કિંમત આટલી છે, એક પુત્રીની કિંમત આટલી છે. જો ન સમજ આવે, આપણા કામનું ના હોય તો એક કાનેથી સાંભળી બીજા કાને બહાર કાઢી નાખો ને. ક્યાં પેસે? અંદર પેસે તો બધા પ્રોબ્લેમ થાય ને. અંદર પેસે નહીં તો પ્રોબ્લેમ કેમ ના થાય? ગધાડા જેવો કહ્યું, તમે માની લીધું ને એની પર રિએક્શન કર્યું, એટલે તમે સ્વીકારી લીધું કે હું ભાઈ ગધેડો છું. આપણે તો વિચાર્યું હોય ભાઈ આપણને ઓછું કે છે, જે હશે જવાબ આવશે. તો ગમે એટલું કે પણ આપણને અસર ના થાય તો અહંકાર ક્યાં આવે? એતા દિલ મિજાજી ન બૂજહી, જો નાતી નું નબી કે. એતા દિલ મિજાજી, જૂઠા દિલ વાળાઓ. જો નાતી નું નબી કે, આજુદ માજુદ. નાતી કોને કહે છે? આજુદ માજુદ. યાસુબ ના સન છે આજુદ માજુદ, અને નું નબી ના પૌત્ર છે. એ જીનસ હરામ ક્યો ખાયસી ક્યો પાવે,
માયના જાહેરીએ. એ કેમનું ખાસ છે? અષ્ટ ધાતુની જે છે દિવાલ છે, કેમની ખાસ? જાહેરી માયનો લઈને એ જીનસ હરામ ક્यों ખાય છે, ક્यों પાવે માયના જાહેરીએ? જાહેરી માયનાથી ન સમજાય. એટલે કોઈ પણ અહીંયા આપણે બીજું કશું નથી શીખવાનું, બસ આમાં શીખવાનું છે કે કોઈ પણ પ્રોબ્લેમ થાય તો એ પ્રોબ્લેમના મૂળ સુધી પહોંચવા પ્રયત્ન કરો, અંદર ડૂબવા પ્રયત્ન કરો. સુંદર સાથને આ કેમ થયું આવું? બીજા દુનિયાની તો છોડો વાત, દુનિયા પર નથી જવું આપણે. આપણે તો ફક્ત મારા ધણી વિશે અને સુંદર સાથ વિશેની વાત કરવી છે. સુંદર સાથ દુખી કેમ છે, કેમ સમજાતું નથી, એને એના મૂળ સુધી જ સમજવા એને પ્રયત્ન કરો. અને બને એટલો એને સહકાર આપવા, ઉગાડવા, બહાર કાઢવા પ્રયત્ન કરો. બસ આ જ જાગણી છે. જાગો ને જગાવો, આ જ જાગણી છે આપણી. પડે કરે માયના આજુદ માજુદ, જો નાતીનું નબી કે પડે ગણે. જે પડેલા લોકો છે બસ એના જાહેરી અર્થ કરીને આજ છે આજુદ માજુદ એમ નું નબીના નાતી બતાવી દીધેલા છે. પડે કરે માયના આજુદ માજુદ, જો નાતીનું નબી કે સો ક્यों ખાઈ ના પાક દુનિયા, પાક પેગંબર જાદે. તો કે જે આજુદ માજુદ જે છે, જો પડેલા લીખા લોક જાહેરી અર્થની અંદર, એ જે નૂહના પેગંબર છે, નૂહ નબી પેગંબર થઈ ગયો, એના નાતી છે. એટલે કે છે એ આ દુનિયાને કેવી રીતે ખાય? સો ક્यों ખાય નાપાક દુનિયા. પેગંબરી હોય કેમ? પાક પેગંબર જાદે. પાક પેગંબર જાદે કે એમની જે औलाद હોય, પેગંબરોની જે औलाद હોય, એ આ દુનિયાને કેવી રીતે ખાય? સો ક્यों ખાય? શા માટે ખાય દુનિયાને? કેવી રીતે થાય મીન્સ એ શા માટે ખાય દુનિયાને? એક બાજુ પેગંબર કેવડાવે છે અને બીજી બાજુ દુનિયાને ખાય છે. શક્ય નથી આ. પઢે લીખે લોક તો બતાવે છે કે નાતી અહીંયા આગળ તમને બંને પહેલું ને બીજું ચરણ, ત્રીજું ને ચોથું ચરણ બંનેના વિરોધાભાસ બતાવે છે. પઢે લીખે લોક શું કે છે કે ભાઈ આજુદ માજુદ તો નૂહ પેગંબરના નાતી છે. તો ત્રીજું ને ચોથું ચરણ એ સમજાવે છે એનાથી વિપરીત કે પડેલી લોકો જે આ જાહેર કર્યું છે, જે બતાવે છે, એ ખોટું બતાવી રહ્યા છે. કેમ ખોટું બતાવી રહ્યા છે? તો કે પડેલી કે લોક છે એ આવું બતાવી રહ્યા છે. અને ત્રીજા ને ચોથા ચરણની અંદર એ કહે છે કે ભાઈ પેગંબરના જે હોય, નાતી હોય, મીન્સ જે પેગામ આપતા હોય, એ દુનિયાને કેવી રીતે ખાઈ શકે? બંને વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. એ ન ખાઈ શકે. પડે દુની મુસાફ આખરી, ખોલ માયના બીચ મુસ્લિમ, કહે પાક કો કુફર, કહે પાકો કો કુફર, હોય એસા જાહેરી માયનો જુલમ. આખિરના વખત પડે દુની મુસાફ આખરી, આખિરના વખત જે જાયના માહેર જાહેર બધા માયના જાહેર કરશે, તો જાહેરી લોક શું કરશે? કહે પાકો કો કુફર. જાહેરી લોક શું કરશે કે ભાઈ કુફર છે, ખોટી વસ્તુ છે, સાચી નથી, ન માને. એટલે કે છે કહે પાકો કો કુફર, હોય એસા જાહેરી માયનો જુલમ. આવો જુલમ કરશે, નહીં લેવા દે, નહીં લેવા દે. તમે જુઓ બીતકની અંદર બાર સુંદર સાથ જગાવા ગયા,
પુકાર પુકાર કરીને કહે છે, પણ કાજુએ લેવા દીધું? સરાના કાજુએ એમને ન લેવા દીધું. એમ અહીંયા આગળ પાક લોક બધું જાહેર કરશે, પણ જે અંગો ખરા એ અંગો નહીં લેવા દે. ભ્રમિત કરી દેશે. તો અહીંયા કે છે સમજવાનું આ છે, આપણે બીજું કશું નથી સમજવાનું. અને એટલા માટે કહીએ છીએ આપણે, કોઈ પણ સુંદર સાથ કે બધાને સાંભળો, દિલ ગવાહી આપે એને ગ્રહણ કરો. બસ કોઈનો અનાદર ન કરો. આ ભાઈ ના સંભળાય, આ ના સંભળાય, છોડો. એ બધું, એ બધા વાળા છોડો. વાળાથી બહાર નીકળશો તો 14 લોકની પાર જશો. નકર 14 લોકનો મોટામાં મોટો વાળો છે. અષ્ટધાતુની દિવાલ ઓળંગવી હશે. અષ્ટધાતુની દિવાલ પાછી અહીંયા આવી, પણ અહીંયા પણ બીજી છે. તો કઈ દિવાલ? 5 તત્વ અને 3 ગુણનું જે બ્રહ્માંડ બન્યું છે 14 ની ઉપર, જે અષ્ટધાતુની દિવાલ, એ દિવાલ ઓળંગવી પડશે. અહીંયા તો નાની બતાવી, પણ એને ઓળંગવા માટે તો વાળા છોડો. હોત જુલમ માયને જાહેરી તો ભી છોડે ના એ સનંદ, ક્यों કરે હક ઇલમ બિના કયા દેખતા હી અંધ. શું કરે? હોત જુલમ માયને જાહેરી, ખબર છે આપણને કે આ ખોટું છે, છતાં પણ કઈ નથી શકતા, બોલી નથી શકતા. હોત જુલમ માયને જાહેરી તો ભી છોડે ના એ સનંદ, છતાં એ માર્ગ નથી છોડતા. સમજ છે આપણને કે ભાઈ આ ખોટો માર્ગ છે. ધણી દેવચંદ્રજી જો બીતક આવી ગઈ, કેટલા ગુરુ બદલ્યા, ગયા અંદર, સમજ ન પડી, ભાઈ અહીંયા નથી મળતું, બીજા ગુરુ કર્યા, બીજા ગુરુ કર્યા, બીજા ગુરુ કર્યા. એની એકની એક જગ્યાએ રહ્યા હોત તો પરિવર્તન સંસારનો નિયમ છે. અને પરિવર્તન ફક્ત સંસાર માટે નથી, આપણી બુદ્ધિની અંદર પણ પરિવર્તન આવવું જોઈએ. એકની એક જગ્યાએ બેસી રહેશો તો. અને એના માટે સતત તમારે જાગણીની અંદર જાગૃત થવું પડે, રહેવું પડે. મળી છે નિધ, કેટલું લે લે કરશો? આ જ્ઞાન છે, કેટલું લે લે કરશો? બસ જ્ઞાન લે ગ્રહણ કર કરશો કે આ ભાઈએ સરસ કહ્યું, આ ભાઈએ સરસ કહ્યું, આ ભાઈએ સરસ કહ્યું, આ ભાઈએ સરસ કહ્યું. બધાને તમે ગ્રહણ કર કરો, શું થશે અંદર? આ ભાઈ સરસ કહી રહ્યા છે, આ ભાઈ સરસ કરી રહ્યા છે. બસ એને સાંભળ્યા કરો, સાંભળ્યા કરો, સાંભળ્યા કરો, સાંભળ્યા કરો. આનંદ આવશે, અવશ્ય આનંદ આવશે. રાજ્યની વાતો છે, એમાં અવશ્ય આનંદ આવશે. પણ એ આનંદ આવ્યા પછી, આનંદ આવે તમને, હવે એ આનંદ આવ્યા પછી જો મળવાની તડપ ઉત્પન્ન ન થાય તો બસ આનંદ લીધા કરશો તમે. મળવાની તડપ ઉત્પન્ન થશે તો જાગૃત થઈ જશું પરાત્મની અંદર, અને એ ફક્ત આનંદ ને આનંદની અંદર રહેશો તો વિચારો. હવે થોડું ડીપલી અંદર વિચારો, અંદર વિચાર કરીને જો, એટલે કે છે વિચાર વિચાર વિચાર્યો, વિચારો તમે આને અંદર ડૂબો.
इनमें लिखी इशारतें निशान पाइए नजर बातों न लिए ऊपर के मायने क्यों पाइए कयामत दीन ઉપરના માયનાથી કયામત શું છે એની સમજ નહીં પડે એમ ઉપરના માયનાથી લીધાથી રાજીના ચરણોની અંદર નહીં જવાય. હા ભાઈ ઇલમ મળી ગયો ઇલમ મળી ગયો ઇલમ મળી ગયો. હા ભાઈ આ તો મને સમજાય છે સમજાય. રાજીના ચરણોની અંદર નહીં જાગૃત થવાય. રાજીના ચરણોની અંદર જાગૃત થવું હોય તો અંદર જાતે ડૂબવું પડશે અને જાતે ડૂબ્યા પછી એને પ્રયાણ જાતે જ કરવું પડશે. બીજું કોઈ તમને નથી. હા ફક્ત એના માટે રાજ્ય મહારાજ તમારી રાહ જોઈને બેઠા છે. એકવાર પુકાર કરો દિલથી. ન સમજાય તો રાજ્ય મહારાજને પૂછો ને. એ ક્યાં બીજી રીતે તમને સમજાવશે. જીવનની અંદર કઈ અટવાયા હોય તો ધણીને પૂછો ને. બીજાને શા માટે પૂછવા જાવ છો? ધણી આપણો આટલો બધો સમર્થ છે તો पड़े कहे दिन कयामत हके रखे अपने हाथ या तो हक आपे खोल ही या हादी खोले जो हक साथ. पढ़े लिखे लोग શું કહે છે કયામતના દિન ખુદ ખુદા આપી ખુદ ખુદા આવી અને ખુલશે. હક રખે અપને હાથ આઈને જાતે પ્રગટ કરી દેશે. या तो हक आपे खोल ही राज्य खुद जाते खुलसे अथवा या हादी खोले जो हक साथ या हादी खोले जो हक साथ एमनी जाते जे આવ્યા હોય એ ખોલી શકે. हक हाथ दीन तो कहे जो हके आप छिपाए सो निशान पाए दिन दिन पाइए सो जाहिर दुनी क्यों देखा जाए. जाहिर दुनिया वाला શું જોયા? सो जाहिर दुनी क्यों देखा जाए. પણ આખીરના વખત જ્યારે આ બધું સમાપ્ત થઈ જશે બધાને એનો ઢંઢેરો ફીટાશે ભાઈ હવે પતી ગયો હવે બધું જાહેર થઈ ગયું ત્યારે ત્યારે તો માનશે કે નહીં માને. શરૂઆતમાં ના માને પણ પછી જયારે બધા જ કહેવા તૈયાર થાય ત્યારે કે હા ભાઈ સાચી વાત છે સાચી વાત છે સાચી વાત છે. એક કે બે કે ત્રણ કે એનો એક સરસ પ્રસંગ છે. એક બ્રાહ્મણ હતો. બ્રાહ્મણ છે યજ્ઞ કરી અને યજ્ઞ કરીને પહેલાના જમાનાની યજ્ઞ કરીને કઈક આપે તને બકરીનું બચ્ચું આપ્યું. હવે 3 ઠગ હતા એમને પડાવી લેવું હતું એટલે જુદી જુદી જગ્યાએ ઉભા બ્રાહ્મણ લઈને જતો હતો. એટલે પહેલા ઠગે કહ્યું કે ભાઈ આ કૂતરાનું બચ્ચું લઈને ક્યાં જાય છે તું? એ બ્રાહ્મણ કહે છે ભાઈ કૂતરાનું બચ્ચું ન બકરી છે તું જોતો કર બકરીનું બચ્ચું છે. થોડી વાર આગળ ગયો અને એનું એ જ બીજા ઠગે કહ્યું કે ભાઈ આ કૂતરાનું બચ્ચું લઈને ક્યાં જાય છે તું? એમ એટલે જ્યારે બીજાએ કહ્યું ત્યારે એને શક પેદા થયો. પોતાના દિલની અંદર સંશય પેદા થયો કે ખરેખર આ બકરીનું બચ્ચું છે કે કૂતરાનું બચ્ચું છે એવો સંશય પેદા થયો. અને થોડે આગળ ગયો તો ત્રીજા ઠગે કહ્યું કે ભાઈ આ કૂતરાનું બચ્ચું લઈને ક્યાં જાય છે? એટલે એને ચોક્કસ થઈ ગયું એટલે એને નાખી દીધું અને જતો રહ્યો. એની આ તો એક ખાલી વાત કહીએ એની અંદર આપણે સમજવાનું આ છે કે અત્યારે કોઈ માનવા તૈયાર નથી પણ જ્યારે બધે જ ઢંઢેરો ફીટાશે ત્યારે એ જાહેરી લોકો માનશે કે નહીં માને. ઠેર ઠેર જાગણી થઈ રહેશે પછી. અત્યારે તો માનવા તૈયાર નથી. અમે મોટા થઈને બેસી ગયા છે. અમારો ધર્મ મોટો અમારો ધર્મ મોટો. પણ જ્યારે આ ઠેર ઠેર હવે જાગણી થઈ રહી છે બધાને તારતમ મળી રહ્યો છે તારતમનો પ્રકાશ થઈ રહ્યો છે ત્યારે સુદ આવશે ત્યારે સ્વીકારશે કે નહીં સ્વીકારે.
तो आ ચોપા અહીંયા દોડાવીએ, नहीं तो हक हाथ दीन तो कहे जो हके आप छिपाए, सो निशान पाए दिन पाइए, जो जाहिर दुनी क्यों देखा जाए, सो जाहिर दुनी क्यों देखा जाए। बोलो सी प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने प्रणाम।